દર મહિનાની શરૂઆતમાં ઘરના રસોડાથી લઈને બેંકના નિયમોમાં ફેરફાર થાય છે ત્યારે જુલાઈ મહિનામાં 7 નિયમોમાં ફેરફાર થવાના છે જે સામાન્ય નાગરિકના કિસ્સાને અસર કરશે। નમસ્કાર, બેસાન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રેલવે ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ, ઓનલાઈન વોલેટ ટ્રાન્ઝેક્શન અને પાન કાર્ડ જેવા જરૂરી કામોના નિયમો હવે બદલાઈ રહ્યા છે। આ ઉપરાંત ભારતીય રેલવે ભાડું વધારવાની તૈયારીમાં છે ત્યારે દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે। જો સિલિન્ડરની કિંમત વધશે તો રસોડાનું બજેટ ખોરવાઈ જશે। નાના ફેરફારો તમારા બજેટ પર મોટી અસર કરી શકે છે। સૌથી પહેલા રેલવે ટ્રેનોના ભાડામાં જે વધારો થવાનો છે તેની વાત કરીએ તો ભારતીય રેલવે 1 જુલાઈ 2025 થી ભાડામાં વધારો કરવા જઈ રહ્યું છે। કોરોના મહામારી બાદ પહેલીવાર ભાડામાં વધારો થઈ રહ્યો છે। નોન એસી કોચ માટે ભાડું 1 પૈસો પ્રતિ કિલોમીટર અને એસી કોચ માટે 2 પૈસા પ્રતિ કિલોમીટર ભાડું વધશે। જો કે 500 કિલોમીટર સુધીની મુસાફરી માટે લોકલ અને સામાન્ય સેકન્ડ ક્લાસના ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં। 500 કિલોમીટરથી વધુની સેકન્ડ ક્લાસ મુસાફરી પર માત્ર 0.5 પૈસા પ્રતિ કિલોમીટરનો નજીવો વધારો થશે। આ ઉપરાંત માસિક સિઝન ટિકિટ પર કોઈ અસર થશે નહીં। ટ્રેન ટિકિટ બુકિંગની નવી રીત છે તેના વિશે વાત કરીએ તો જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો અને તત્કાલ ટિકિટ બુક કરો છો તો આ સમાચાર તમારા માટે છે। 1 જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં ફેરફાર થશે। હવે આઈઆરસીટીસી વેબસાઇટ કે એપ દ્વારા ટિકિટ બુક કરતી વખતે તમારા મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવશે। જ્યાં સુધી તમે આ ઓટીપી દાખલ નહીં કરો ત્યાં સુધી ટિકિટ બુકિંગ પૂર્ણ ગણાશે નહીં। આથી ટિકિટ બુકિંગ સિસ્ટમમાં સુધારો થશે। ક્રેડિટ કાર્ડ અને વોલેટ પર નવો ચાર્જ લાગશે તેના વિશે વાત કરીએ તો એચડીએફસી બેંકે ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે કેટલાક નવા ચાર્જ લાગુ કર્યા છે। હવે જો તમે Dream11, MPL કે રમી કલ્ચર જેવી ગેમિંગ એપ્સ પર મહિને 10,000 રૂપિયા વધુ ખર્ચ કરશો તો 1% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। આ જ ચાર્જ પેટીએમ, મોબીક્વિક અને ફ્રી ચાર્જ જેવા પ્લેટફોર્મ પર તમને રૂપિયા 10,000 થી વધુ લોડ કરવા પણ લાગશે। આ ઉપરાંત જો યુટિલિટી બિલ નું પેમેન્ટ 50,000 રૂપિયાથી વધુ થશે તો ત્યાં પણ વધારાનું ચાર્જ લાગશે। ફ્યુઅલ પર મહિને 15,000 રૂપિયાથી વધુના ખર્ચ પર કાર્ડ યુઝર્સે 1% ચાર્જ ચૂકવવો પડશે। એટીએમના નિયમોની વાત કરીએ તો આઈસીઆઈસી બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શનને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે આઈસીઆઈસી ગ્રાહકો જો અન્ય બેંકના એટીએમમાંથી મહિને 3 વખતથી વધુ પૈસા ઉપાડે છે તો દરેક વધારાના નાણાકીય ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા અને બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન પર 8.50 રૂપિયાનું ચાર્જ લાગશે। ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની નવી સિસ્ટમ આવી છે તેની વાત કરીએ તો આરબીઆઈના નવા નિયમો અનુસાર હવે તમામ ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા જ કરી શકાશે। આનાથી ફોન પે, ક્રેડ અને બિલ ડિસ્ક જેવા પ્લેટફોર્મને અસર થશે કારણ કે હાલમાં બીબીપીએસ પર માત્ર 8 બેંકોએ આ સુવિધા શરૂ કરી છે। પાન કાર્ડને લઈને પણ નવો નિયમ આવ્યો છે તેના વિશે વાત કરીએ તો હવે નવું પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે। જો તમારી પાસે પહેલેથી જ પાન કાર્ડ અને આધાર બંને છે તો તેને લિંક કરવું પણ જરૂરી છે। આ માટે 31 ડિસેમ્બર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે। સમયસર લિંક ન કરવાથી દંડ થઈ શકે છે અને પાન કાર્ડ અમાન્ય પણ થઈ શકે છે। એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિને છે વધારો ઘટાડો થાય છે ત્યારે આ વખતે 1 જુલાઈએ એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે ત્યારે આ વખતે પણ 1 જુલાઈએ ઘરેલું કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી થશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।